સાથે આપણી સાથે શકુંતલાબેન રાઠવા જોડાય છે. શકુંતલાબેન, તમે તમારો ઓડિયો અનમ્યુટ કરી શકો છો. તમે શું કહેશો? તમે પણ ઉમેદવાર છો, કેટલી તકલીફ પડી રહી છે કાયમી ભરતી નથી થવાના કારણે? આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પણ અમને બુરી રીતે બેહાલ કરી નાખ્યા છે. રસ્તા ઉપર ધસડ્યા છે અમને. પોલીસ વાળા છે ને નખોરિયા મારે છે ને, એવા ભાગમાં ઉપર નખોડિયા મારે છે ને કે અમે અત્યારે બતાવી ના શકીએ કોઈને. મને ખુદને જ તે અહીંયા બગલ પાસે નખોડિયા માર્યા છે પોલીસે. ખાલી રજૂઆત કરવા આવે ત્યાં રજૂઆત કરવા નથી દીધી અને અમને પકડી લીધા છે. ખૂણેથી પકડી લીધા છે. બેઠા હોય તો પકડી લીધા છે, રસ્તામાં હાલ્યા જતા હોય ને તો ઉભા રાખીને પકડ્યા છે. અને અત્યારે અમને હોલમાં બેસાડી રાખ્યા છે. કોઈ વ્યવસ્થા નથી ત્યાં. શિક્ષણ ને જો ભરતી કરવી જ ન હોય તો ના પાડી દે ને. અત્યાચાર શું કામ કરે છે અમારા ઉપર? શકુંતલાબેન, તમે ક્યાંથી આવો છો અને કેટલા વખતથી તમે રાહ જોઈ રહ્યા છો કાયમી ભરતી માટે? હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું અને કેટલા એમના વખતથી રાહ જોઈ શકુંતલાબેનના રહ્યા છો? આઈડી માંથી હું જોઈન થઈ છું. અચ્છા, શકુંતલાબેનના આઈડી થી મારો જોઈન થયા છો. મોબાઈલ મારી પાસે નથી. મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. એટલે શકુંતલાબેનના આઈડી માંથી હું જોઈન થઈ છું. પોલીસે મને પકડી લીધી હતી. બે હાથ પકડતા હતા, બે પગ પકડતા હતા. એક બેન તો એક પોલીસ વાળા મને નખ મારતા હતા. મને મારો મોબાઈલ ખબર નથી ક્યાં ગયો છે, કોની પાસે છે. એટલે મારી પાસે મારો મોબાઈલ નથી. એટલે હું શકુંતલાબેનના આઈડી માંથી જોઈન થઈ છું. મારું નામ ચામુકિયા પૂજા છે. બિલકુલ બેરહેમી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. બેન, તમે શું કહેશો? કારણ કે જે રીતે આ વર્તન કરવામાં આવ્યું છે, તમે લોકો પણ ત્યાં જતા, તમારી સાથે પણ આ જ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું? હા, અમારી સાથે પણ આ જ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. ધસડીને અમને બસમાં બેસાડવામાં આવ્યા છે. આના લીધે અને કેટલી તકલીફ તમને લોકોને પડી રહી છે? તમારી ફેમિલીમાં પણ આ પ્રોબ્લેમ સવારનું થતા કઈ હશે? ખાધું નથી. સવારનું અમે કઈ ખાધું નથી અને ખાવા પણ નથી આપ્યું અમને. ખાલી પાણી જ પીને અમે દિવસ કાઢીએ છીએ અત્યારે. અને હજી પણ તમે પોલીસ સ્ટેશનમાં છો? હા, ત્યાં હજુ બધા હોલમાં જ બેઠા છે. અને સરખી સુવિધા પણ નથી. ટોયલેટની પણ સરખી સુવિધા નથી. ગંદકી છે ત્યાં, જઈ પણ નથી શકાતું. એવું તો અહીંયા ટોયલેટ છે. અને આવી રીતે અહીંયા સરકાર, આપણી ગુજરાત સરકાર મોટી મોટી ભાષણો કરે છે, મોટી મોટી ફેંકાફેક કરે છે સુવિધાઓની. અહીંયા તમે જોવો ને તો ટોયલેટમાં પગ મૂકી શકાય એવો નથી. સવારના ટોયલેટ પણ નથી ગયા, ખાધું પણ નથી. અને એટલી જગ્યા પણ કેન્ટીન નથી. 5 રૂપિયાની વસ્તુ મળે ને, પૈસા છે પણ ખાઈ નથી શકતા. શું કામનું? આજુબાજુ ક્યાંય સગવડ જ નથી કે અમે 5 રૂપિયા પૈસા દઈને ખાઈ શકીએ. પૈસા આજે છે પણ ખાવાની સુવિધા નથી. આજુબાજુ જંગલ સિવાય કઈ દેખાતું નથી. અચ્છા બેન, તમને પોતાને કેટલી, કારણ કે કાયમી ભરતીના કારણે પણ તમારા પરિવારમાં પણ સમસ્યા આવતી હશે. પરિવારના લોકો શું કહે છે? કારણ કે દરેક વખતે આવી રીતે પરિવારના તો આંદોલન કરવા રોડ ઉપર પણ ના ઉતરવા દે પરિવાર વાળા. પરિવારવાળા તો શિક્ષણ મંત્રીને ગાળો જ આપે છે કે આવા શિક્ષણ મંત્રી હોય. એક સવાલનો જવાબ નથી દઈ શકતા શિક્ષણ મંત્રી. ભરતી ક્યારે આવશે, એક સવાલનો શિક્ષણ મંત્રી જવાબ ન દઈ શકતા હોય તો એમને છે ને રાજીનામું આપીને શાકભાજી બકાલું વેચવા બેસી જવું જોઈએ. એટલા પેરેન્ટ્સ એમને ગાળો આપે છે કે આવા શિક્ષણ મંત્રી હોય. અને અમને એમ કે છે કે તમે લડી લ્યો. અમને તો બહુ એન્કરેજ કરે છે પેરેન્ટ્સ કે તમે લડી લ્યો. ઘરે પાછા જ ના આવતા. જ્યાં સુધી ભરતીની તારીખ ના આપે ને ત્યાં સુધી ઘરે પાછા ના આવતા. બિલકુલ લડવાના મૂડમાં નીકળેલા છો ઘરેથી. અને હવે લડવાના મૂળમાં જ નીકળ્યા છીએ. ભરતીની તારીખ લઈને જ જશું ઘરે. ત્યાં સુધી અહીંયા ને અહીંયા ગાંધીનગરમાં જ રહેશું. કેટલા વર્ષથી રાહ જોઈ રહ્યા છો કાયમી શિક્ષક માટેની? અમે 6 વર્ષ પછી સરકારે એક્ઝામ લીધી. એટલે ટોટલ 8 વર્ષથી અમે રાહ જોઈ છે. 6 વર્ષ પછી એક્ઝામ આવી, 2 વર્ષ તૈયારી કરી. ને તો હજુ ભરતીના તો કઈ ઠેકાણા જ નથી. બિલકુલ ભરતીના ઠેકાણા નથી. ચેતનભાઈ, તમે પણ આજે પોલીસ કસ્ટડીમાં છો. તમારું શું કહેવું છે? કારણ કે ત્યાં તમે પણ ઘણા વખતથી આ લડાઈ લડી રહ્યા છો. અમે જે અત્યારે કસ્ટડીમાં રાખ્યા, બેને કીધું એમ, કોઈ પણ પ્રકારની 2 કલાકે તમને પાણી મળ્યું અને એ પણ બીજા દ્વારા, પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું, પ્રાઇવેટ સંસ્થા દ્વારા. તમે ખાલી વિચાર તો કરો, અહીંયા પાણીની પણ સુવિધા ઉમેદવારોને નથી. ટૂંકમાં એ લોકો એવું માંગે છે કે ઉમેદવારનું જે થવું હોય એ થાય, પણ આપણે ભરતી કરવાની થતી નથી. આ એનો સ્પષ્ટ ઉદ્દેશ છે. જો એક વખત કુબેરભાઈ આવીને ચોખ્ખું કહી દે કે અમારે ભરતી કરવાની નથી, તો અમને અમારા રસ્તાની ખબર પડે. બીજું, અમે કુબેરબેન જયારે પણ મળવા જઈએ છીએ, આ પહેલા અમે બેન ઘણી વખત આવેદનો આપ્યા, અઠવાડિયે રોજ આવેદન આપ્યા. તો જયારે અમે આવેદન આપીએ ને ત્યારે થઈ જશે, પ્રોસેસમાં છે, તું એકલો મળ, તમને ઇન્ટરવ્યુ પૂછવું હોય કઈ ઉદ્ધતાઈ ભર્યું વર્તન, એનું વર્તન છે ને એ આ સત્તાનો નશો બતાવે છે.
ઈ ખો સચિવને આપે છે અને સચિવ છે એ મંત્રીને ખો આપે છે. બંને ખો રમે છે અને આમાં ઉમેદવારોનું શોષણ થાય. અમે 6 વર્ષ પછી તો પરીક્ષા લીધી, પરીક્ષાની સિસ્ટમ બદલી, પ્રિલિમ્સ અને મેન્સ કરી, અમને કોઈ વાંધો નથી, ચાલો બધી તૈયારી કરી. અને આટલું બધું કર્યા પછી જો પરીક્ષા પાસ કર્યા પછી જો કોન્ટ્રાક્ટ ઉપર જ નોકરી કરવાની હોય તો ભણવું જ શા માટે જોઈએ? પહેલા તમે કહી દીધું હોત કે તમે ટેટ ટાટ પરીક્ષા આપશો, બીએડ કરશો ને તમને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવશે, તો અમે કોઈ જિંદગીના આટલા વર્ષો બગાડત જ નહીં. અને આમાં તો કેવું છે બેન, અત્યારે અમારી પાસે જે આ સાથે બેન આવ્યા છે, હવે કુટુંબમાં બેન એકલા છે, 3 બહેનો છે, એનાથી ઘર પરિવાર ચાલે છે. હવે બેન રડવા માંડ્યા હતા, આંસુ પાડવા માંડ્યા હતા, શું થશે અમારું આટલું ભણ્યા પછી? આ લાગણીને, આ ભાવનાને, આ સંવેદનાને, આ આંસુને આ ગુજરાત એમ કહેવાય કે સંવેદના વિહીન ગુજરાત સરકાર છે, ક્યારે સમજશે? ક્યારે સમસ્યા આ શિક્ષણ મંત્રી, ક્યારે સમસ્યા વિનોદ રાવ? ખરેખર દરેકની પરિસ્થિતિ ઘરની પણ જોવા જાવ તો બહુ અઘરી છે. માંડ કરીને સમય કાઢીને અહીંયા આવે છે. બહેનોને તો ઘરેથી ના પાડે છે, છતાં પણ એનું જમીર એવું છે કે ના અમારે નોકરી જોતી છે, અમે જે શિક્ષણ મેળવ્યું છે ને એ માટે કાર્ય કરવું છે. એટલે એ બિચારા આવે છે, પણ શિક્ષણ મંત્રી જે નિર્લજ્જતા ભર્યું વર્તન કરે છે અને પોલીસને આગળ કરી દે છે, ખરેખર ગુજરાતનું દુર્ભાગ્ય કહેવાય. આ સાચું મોડલ જ નથી ગુજરાતનું મોડલ દેખાડવામાં ક્યાંય આવે છે અને છે શું? આ વાસ્તવિકતા છે. આજે વાત કરે છે સ્કિલ ઇન્ડિયાની, એક પણ સંગીતના શિક્ષક નથી. વાત કરે છે ખેલેગા ઇન્ડિયાની, એક પણ વ્યાયામના શિક્ષકોની ભરતી નથી કરતા. વાત કરે છે ડિજિટલ ઇન્ડિયાની, કમ્પ્યુટરના શિક્ષકની ભરતી નથી કરતા. તમે વિચાર કરો, આજે દરેક વ્યક્તિ રોડ ઉપર છે, કોઈ પણ યુવાન હોય, ક્યારેક પેપર ફૂટે છે તો રોડ ઉપર છે, ક્યારેક ભરતી નથી કરતા તો રોડ ઉપર છે, ક્યારેક પ્રશ્નપત્ર લીક થઈ જાય છે અને આન્સર શીટ ખરાબ હોય છે તો રોડ ઉપર છે. વાસ્તવિક સ્થિતિ ગુજરાતની ખરેખર આ છે. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી શ્રી, હું તમને કહેવા માંગીશ, તમારા ગુજરાતની સામે નજર કરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી છો, જરાક તમારા ગુજરાતના શિક્ષણ ખાતા ઉપર થોડીક તો નજર કરો અને આ ઉમેદવારો ઉપર થોડીક રહેમ કરો. એનો હક માંગે છે, ભીખ નથી માંગતા કે તમે એની સાથે આવું ઉદ્ધતાય ભર્યું અને ઉજ્જડતા ભર્યું વર્તન કરો છો.